વર્ષો પહેલા જંગલ હતું અહીંયા. ઓકે, જંગલ હતું. જંગલ હતું બહુ. ગજના ગામની ગાયો અહીંયા ચરવા આવતી. ઘોડેશ્વર મહાદેવ છો, માથે મુઠ્ઠી એક મગ અને સોપારી તો માનજી. માન. 5 ગામના હતા. હા હા અને મિસ્ત્રી ગોવા હા બધાય જોયું નજર આમ. પછી મિસ્ત્રી ઊભા થઈ, ગાય માથે હાથ ડાળ્યો હા. તો માતાજી હવે બસ કરો, મહાદેવને પ્રગટ કરી દીધા. મિત્રો, તમે વિડીયો જોઈને અંદાજ મારી શકો છો કે કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું અતિ પ્રાચીન અને ઐતિહાસિક મંદિરના દર્શન તમને હું કરાવવા લઈ જઈ રહી છું. તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હેલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ છો એવી આશા છે. અને મિત્રો, આજે આપણે ઘોડેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને કોઈ પૂજારી સાથે મુલાકાત થશે તો આપણે આખો ઇતિહાસ પણ જાણીશું. હવે તમે મારી પાછળ ગેટ જોઈ રહ્યા છો, એ છે ઘોડેશ્વર મહાદેવનો. તો ચાલો હું તમને મંદિરમાં જઈને દર્શન પણ કરાવું મહાદેવ. આજે આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ગજણા ગામમાં આવેલા ઘોડેશ્વર મહાદેવના. આ મંદિરનો ઇતિહાસ લગભગ 450 વર્ષ જૂનો છે. માન્યતા છે કે અહીં ભગવાન ભોળેનાથનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે. આ મંદિર ત્રિવેણી નદીના કિનારે વસેલું છે, જ્યાં કુદરતી સૌંદર્ય અને શાંતિનો અદ્ભુત અનુભવ થાય છે. ખાસ કરીને શ્રાવણ માસના સોમવારે અને શ્રાવણી અમાવસના મેળા દરમિયાન હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. તે સમયે સમગ્ર ગામ ભક્તિમય બની જાય છે અને જય ભોળેનાથના નાદથી ગુંજી ઉઠે છે. અહીં તમને ભક્તિ, પ્રકૃતિ અને શાંતિ ત્રણેયનો અનોખો સંગમ જોવા મળે છે. તો આવો કરીએ આપણે ઘોડેશ્વર મહાદેવના દર્શન. તો મિત્રો, આજે આપણે ઘોડેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ અને અહીંયાના મહંત છે. તો આપણે એના નામ પૂછશું અને ઇતિહાસ પણ જાણીશું. તો પહેલા તો તમારું શુભ નામ અમને જણાવો. બળવંતગીરી લહેરગીરી બળવંત ઘોડેશ્વર મહાદેવના પૂજારી છે. મહંત. મંત. તો અમને થોડોક બે શબ્દમાં મહાદેવનો ઇતિહાસ જણાવો કે આ વર્ષો પહેલા જંગલ હતું અહીંયા. ઓકે, જંગલ હતું. જંગલ હતું બહુ. ગજના ગામની ગાયો અહીંયા ચરવા આવતી. ગઢડા ગામનું. ગજણા ગજના ગામ આગળ આવેલું. હા, ગજણા ગામ નીચે જ આવે. ઓકે. જગ્યા એની જ છે, ગજણા ગામની. એટલે એ ધણ અહીંયા કાંઈ વચપતિયા ચરવા આવતું હશે આગળના વખતમાં, વહેલા વખતમાં. એ અમુક વર્ષો પછી અહીંયા મહાદેવ અહીંયા આપણે મિસ્ત્રીની ગાય એક દોરાવી હતી. હા, એમને દૂધ એમને હા, દેવા ઉપર મતલબ જરી દેતી. હા. એટલે એક દિવસ એવું થયું, બીજે દિવસે એક દી થયું એટલે સાંજે બિસ્કીટ હોય તો દોવા નથી દીધું, સવારમાં દોવા દીધું, સાંજે દૂધ ના નીકળ્યું. સાંજે એટલે મિસ્ત્રી કે કાંઈક વાઘ એની આ ગાય હોય ને એ આપ ધાઈ હોય, કાં કોઈ વાછડું ધાવી જાય, બીજા વાછડા ધાવી જાય, ગાય શોધી હોય તો. એટલે કાંઈ બોલ્યા નહીં. તો બીજે સાંજે પાછી ગાય ધોવાઈ ગઈ અહીંયા ચરવા આવ્યા. પછી બીજે દી ગોવારને સાંજે ધોઈ તો ગોવારને કીધું કે આ 2 દીથી સાંજે નથી ધોવા દેતી ગાય, સવારમાં દૂધ કાઢે, તો તું ધ્યાન રાખજે, કોઈ વાછડું કે ગાય ધાવી જાય છે એવું હશે. ગોવારને ઠપકો કહેવાય ને, તો એ જમા. એટલે ગોવારે ત્રીજે દિવસે આખો દી ધ્યાન રાખ્યું. એટલે સાંજ 4-5 વાગ્યા એટલે ગાયો હાલતી થાય ઘર બાજુ. આ ગાયો ધીરી રોકાઈ ગયા. અહીંયા મીંડી દોવા 4-8. ગોવારે આમ સામે ઉપર જોયું, નાની રાફડી હતી. નાની રાફડી પર દૂધ જરી દેતી. હા, દૂધ જરતું. એટલે એ ગાય ધોવાઈ ગઈ, હાલતી થઈ. ગોવારે એની વાસો સીધા મિસ્ત્રીની ઘરે ગાય ગયેલો. ગોવારે પાછળ ગોવારે જઈને કીધું કે આપણા ગજણા ગામની આપણે નદીઓ બે ભેરી થાય છે, ત્યાં ચારી છે, ત્યાં પાણી પીએ છે. એટલે ત્યાં રાફડી હતી એની માથે ધોવાઈ ગઈ. નજર સામે મેં જોયું. કે જે નાગ દેવતા બનેલી હકીકત કહી દીધી. હા, એ નાગ દેવતા હોય મિસ્ત્રી કે બીજું શું હોય ને. રાફડીમાં તો આગળ એમ કે નાગ દેવતા. રાફડામાં હા, કાંઈ વાંધો નહીં. પછી એના નસીબનું ઈ ખાય, આપણે
રાત્રે બારું પાણી કઈ સુઈ ગયા તો 12 વાગ્યા તો સપનું આવ્યું ઘોડેશ્વર મહાદેવ મને પ્રગટ થયું. એટલે સપનું ગાયના માલિકને આવ્યું હા, ગાયના માલિકને મિસ્ત્રીને. મિસ્ત્રીને સપનું હા, આવ્યું કે સપનું હું ઘોડેશ્વર મહાદેવ છું. હા, એટલે મિસ્ત્રીને ત્યાં નીંદર ઉઠી ગઈ કે આપણે આ મગજમાં ઓલું ઘૂમે હે ને હા, હા. એટલે આ સપનું આવ્યું. ખોટા હા બધું આવું. ઓકે, એટલે થોડીક વાર પાછા બીડી પી ફરી હોઈ ગયા. પાછા હોઈ ગયા તો 2 વાગ્યા ને તો પાછું સપનું આવ્યું. ઓકે. તો ઘોડેશ્વર મહાદેવ છો, માથે મુઠ્ઠી એક મગ અને સોપારી તો માનજી. માન. પછી તો સપનું પૂરું થયું એટલે નીંદર ઉડી ગઈ, મગજમાં રહી ગયું. હા. હવે તો આ બીજી ફેર આવ્યું એટલે હવે ખોટું નથી ખોટું ન કાંઈ હોય, બરાબર છે. એ થોડીક વાર બેહીને ઘરનાને ઉઠાડીને ચા પાણી પીધા ને 3 વાગ્યા ને એટલે બધાને ઉઠાડ્યા ગામમાં. હા. તેથી તો શું છે કે આ સરકાર કે રાજકારણ કે એવું ઓલું હતું નહીં. ના, અને એવું નહોતું પેલા. આગળના જમાનામાં પટેલ બાપા અને સરપંચ પાહેતા નું, હા. સરપંચ ને એવું નહોતું. એટલે પટેલ મોટા નું. 5 જણા ગામના નિમેલા હોય ને હા. એને ઉઠાડ્યા હા. કે ભાઈ મને એક રાતમાં 2 સપના આવ્યા સપનું આવ્યું. અને આપણે ત્યાં જાય મુઠ્ઠી એક મગ અને માથે હોપારી કીધી છે હા. તો પંખી ઉઠે એની મોર આપણે જાય ને તો મેળ આવે. તો મેળાવ્યા. પંખી ઉઠે અને પંખી મગ ખાઈ જાય તો આપણે તો ખોટું પડે ને, આપણે એમને નથી ખોટું. બધાને ઉટાડીને કે હાલો આપણે જાય, હાલીને આવવાનું હોય. હા, હા. એ 2.5 કિલોમીટર થાય. 2.5 કિલોમીટર થાય. હા, ગજના. તો બધાને ઉઠાડી ગોવારને ઉઠાડ્યો કે ભાઈ હાલ ગોવાર ત્યાં જોયું છે દેખાવ દેખાડે. હા. ત્યાં રાપડી. રાપડી કઈ જગ્યાએ? એટલે બધા અહીંયા હા. આવ્યા એટલે જોયું તો મુઠ્ઠી એક મગ માથે સોપારી. એટલે બધાને નક્કી થયું કે હા બરોબર મિસ્ત્રી તને સપનું આવ્યું સાચું જ છે. સાચું હોય. હવે એ અંદર અંદર મહાદેવ હશે. અત્યારે આપણી પાસે હથિયાર નથી. એટલે હવે બપોરે આપણે કે ચીરાવીને આવશે. અત્યારે આપણે જમવાનું એમ થઈ ને હા. બપોરા કરી લઈએ. બપોરે તે દીના જમાનામાં એમ કહેતા ચીરાવીને પછી આવશે. પછી આવશે. હા. હા, એટલે 2 વાગે પાછા આવ્યા હા. હથિયારો લઈને ખોદવાના. ખોદવા માટે. હા. ખોદવા માટે પાવડા ને ત્રિકમ આવીને ખોદ્યું એટલે લિંગ દેખાણી આવડી. ઓકે, એટલે સ્વયંભૂ. પછી એમ થયું કે આ લિંગ છે, ખોદીને બેઠા કે હવે આને શું કરશે, અહીંયા કોણ આવશે આવું જંગલમાં. જંગલમાં. જંગલ એટલે કે બહુ જંગલ હતું. હા, હા. સમય રહેતા જંગલનો હા, નાશ કે બધાએ વિચાર્યું કે આપણા ગામને પાદરમાં બેસાડી દે લિંગ. ઓકે, ઉપાડી નહીં આ આવે. ઉપાડી ખોદીને કાઢી લીધી. એટલે કે આ એ બધાએ નક્કી કરી લીધું. હા. તો કે ખોદવા પાછળ વળતા અંદરથી મહાકારો અવાજ આવ્યો, રહેવા દો અહીંયા જ રહી. રેવા દે. ખોદવા માંડ લાવું. હા, બધાને આમ ઝાટક જ લાગી ગઈ. ઓકે. ચોટ લાગે ને એમ હા, એટલે કે મહાદેવની ઈચ્છા નથી, આમ એવો અવાજ આવ્યો. ઓકે. એટલે એમ થયું કે આ તો હલે એમ નથી. હા, હા. એટલે સમાન કરી આ ગાયનો ટાઈમ થઈ ગયો પાછો. પાછા આવવાનું. હા, હા, હા. એટલે ગાયનો ટાઈમ થયો. ગાય પમારી 3 બીજી ગાયો વહી ગયા કરી. ગાય પાછો આવીને મંડી 4 વર્ષ બધા 5 ગામના હતા હા, હા. અને મિસ્ત્રી ગોવા હા, હા. બધાએ જોયું નજર આમ. પછી મિસ્ત્રી ઊભા થઈ ગાય માથે હાથ અડાડ્યો હા. તો માતાજી હવે બસ કરો, મહાદેવને પ્રગટ કરી દીધા. કરી દીધા છે. તો ગાયે એક જમણા પગની ખરી માથે મૂકી એટલે આ લિંગ લિંગ ઉપર. માથે. હજી એનું નિશાન છે હાલની કરતા. એટલે લિંગ ઉપર ખરીનું નિશાન છે. હા, હજી નિશાન છે. ઓકે. એટલે ત્યાર સ્વયંભૂ. પછી તો મહાદેવની અહીંયા નાનો એવો જમાનામાં તો શું હતું, ઓટો હા, બનાવ્યો, જમાનાનું. હા, હા. ડેરું કઈ બનાવ્યું નતું. એમ અમારા વડવા કહી ગયા. માથે પછી તાંબાનું એક માપું બનાવ્યું ઢાંકીને, કૂતરા કે બીજા જનાવર જનાવર. કાઢે નહીં હા, હા, બરાબર. એ કર્યું ને અમારા વડવાઓ કઈ રહેતા હતા અમારા જે ગઈઢાઓ, પેલા. એને કીધું કે તમારે સાંજે દીએ તો મોર આવતું રહેવાનું, અગરબત્તી કરી હા. દીવો, અને સવારે દીવ ગયા પછી જવાનું. જંગલ તમે આ હતું પૂજા એટલે કરો કે હા. અને ગામ અમે તમને આપશે 12 સાગર. મહિને હા, બરાબર. કંઈક દાણા. હા, હા. ત્યાર પછી તો એ ગામડા બીજા ઘણા દેવા માંડ્યા કે તમને દાણા આપશે, ઘણા ગામ દેવા માંડ્યા હતા. પછી ગામડામાં દિવેલ એવી વસ્તી એટલી આવે નહીં. હા. એટલે હવે આ અને તે થોડી પછી આ બધું હવે આટલી પબ્લિક તો 30 વર્ષમાં 25 વર્ષમાં 25 વર્ષમાં. એ પેલા ઓછું હતું ને. ઓછું જ હતું. મારી સાંભળમાં મને ખબર છે. ઓકે. અમે હાતમ કરવા અહીંથી પૂજા પાઠ કરીને અમે હાતમ ગામડે હા. ગામમાં વહી જવું પડે, અહીંયા કોઈ ના હોય. કોઈ નો રહેતું. સાતમને દીએ સાતમ દિયા. બરોબર. 35-40 વર્ષ પહેલા અમે પહેલા. હાતમું કરવા ગજના જાય, હા. રોંઢે પાછા આવીએ, કાકા બાપાને ખાઈ લઈ. હા, હા. અને અત્યારે હાતમ આખી કરવા રાત. અમારે બીજાને તેડવા પડે, અહીંયા આવો તમે કઈ કામકાજ છે. એટલે આખી રાત ધમધમે છે ને અત્યારે તો. આખી રાત ભક્તોથી. બસ. હા, એ તો મોટું મંદિર થયું ને આ બધા મકાન પેલા નરિયાવાળા હતા. હરિહર. આ છેલ્લા 10
15 વર્ષમાં બધા પાકા મકાન થઈ ગયા. પાકા, હા. ગઈ જાવના વખતમાં બનાવ્યા હતા હા નરિયા. અત્યારે નરિયા વાળા જતા હા કોઈને આમ છતાં તો મહાદેવની પછી માનતાઓ બહુ હાલવા માંડી. માનતા હો. હા ગમે એ કોઈ તકલીફ હોય ને આની પાસે સમરીને કરી જાવ હા એટલે 4-6 મહિને વરદીએ તકલીફ હોય તો વરદીએ લાગે. હા બરોબર બધું થાય. બાલ બચ્ચા ના હોય ને અહીં વિભૂતિ લઈ જાય એટલે અહીંયા બાલ બચ્ચા થાય ખરી ભગવાન દે. હા એટલે એટલો ચમત્કાર છે ને. આનો ચમત્કાર છે અને આ માનતાઓ એટલી હાલે છે હા હા કે અહીંયા 3 લોબી અમારી પાસે છે પણ મોટી. હા 5-5 ગુદરીઓ ગોઠવીએ. ઓહો. 4-4 ગોઠવવી પડે બબે એક જેવી વસ્તી પબ્લિક હોય એટલે જેટલી હા ભક્તોની ભીડ એટલે હા. શ્રાવણ માસમાં અને તો ઢોસાના અહીંયા ઢોસાના જ લાડુ બનાવે. એવું છે. હા છાણાના આમ ભઠ્ઠો કરે એટલે એની માથે ઓલા એની ઢોસા સાઈડમાં મૂકે ઓકે એટલે ઈ પાકે પછી એના લાડુ એના પાકે ને ઈ પછી લાડુ કરે. એટલે ચોખા ઘીના લાડુ જોડે ચોખા ઘી માનતા ના જ બધા અહીંયા આવવાવાળા. એટલે ઈ માનતાના લાડવા થાય છે. હા કોઈ માનતા કરી હોય કે આપણે થાળ ધરાવો છે દાદાને હા હા એટલે લાડુ બનાવે. કોઈ 100 માણાનું 200 500 1000 માણસ. મતલબ કરવાના ઢોસાના જોડે જી. હા ઢોસાને જ વધારે પડતા મહત્વ ઇન્ડિયાના કરે છે અમુક લોકો. હા હા વધારે મહત્વ અહીંયા ઢોસાનું બહુ છે. ઓકે હા બીજા નથી. અમારા લાલપુર તાલુકામાં જ છે. તાલુકામાં જાય. બીજા કંદોઈને નથી આવડતા ક્યાંય. હા હા ક્યાંક જ્યાં આવડે અહીંયા અમારે ઢોસાના લાડુ એક કંદોઈને આવડે. ઓકે, અહીંયાના છે એટલે બધાને આમ તો બધા ત્યાં આખા હોય એટલે. તાલુકાના બધાને આવડે. હા હા તો મારા દાદા પછી અમને માનતાઓ થતી ગઈ ને એમાં વધતું ગયું. ઘણાને આપતા જાય. એક ધણી કરી દઈએ બધા 2 ધણી કરી દઈએ. જી, હા. ખાડાથી બનાવી ધર્મશાળાઓ. હા એ તો પછી કામ થાય એટલે તો પછી હા મહાદેવ કામ કરી દઈએ તમારું. હા તમારું ન ધાર્યું કામ કરે તમને બધું દઈ દઈએ પછી શું જોઈએ. પછી જોઈએ હા એટલે શ્રાવણ માસમાં તો આપણે ભક્તોની ભીડ બોલી સંખ્યા જાજી ક્યારે જોવા મળતું નથી. પબ્લિક ને શિવરાત્રીની હા પબ્લિક આખો શ્રાવણ મહિનો ચાલુ જ હોય. રવિ સોમ બહુ હોય. વધારે હોય. રવિ સોમ શિવરાત્રીમાં સવારે ચાલુ થાય ને. આજે સવારે મંદિર ખુલ્લું છે. કાલ રાત્રે 10-11 વાગે મંદિર બંધ થાય. રાત્રે હા આજે આખી રાત અમને ખુલ્લું જ રહે મંદિર ભક્તો માટે ભક્તો માટે. રાત આખી આવી જાય દર્શનમાં લાઈનમાં છે. એટલે મહાશિવરાત્રીનું આવી ત્યારે મહાશિવરાત્રીનું અનિવાર્ય છે. આવી રીતે છે. સવારે મહાશિવરાત્રીનું ચાલુ થાય ને રાત્રે 12 વાગ્યા સુધી પબ્લિક હોય. 12 વાગ્યા સુધી રાતના હા 12-1 વાગ્યા સુધી પછી ધીરી પડે. કોઈ ગુરુ પડે એમ. બહુ મોડેશ્વર મહાદેવનું અહીંયા જગ્યા આ આખા તાલુકામાં નહીં આખા જિલ્લામાં એ બધા મંદિરની આજુબાજુમાં અહીંયા ઓલા નાના ડેરે બનાવેલા છે એટલે ઈ એ બધા અમારા કહી જાઓ ને સંતો બધા સંતો અહીંયા હા જે પૂજારી એટલે થઈ જે ગયા ને પૂજારી થઈ ગયો એના અહીંયા ઓપતાઈ અહીંયા પહેલેથી અમારું છે ઓકે. સમાધિ સ્થાન. સમાધિ અહીંયા આગળ હમ એટલે સંતો બધા આજુબાજુ ઘણા થઈ ગયા અહીંયા. હા પછી આ અમુક પેઢી પછી અમારા પેલા ફકર હોય સંસારી પછી સંસારમાં આવી ગયા બધા. સંસાર. હા અત્યારે તો પછી હા. જેમ પછી હાલતું એમ હાલવું છે ને હા, આપણે હાલવું. સારું તો ધન્યવાદ અને મહાદેવ હર હર. મહાદેવ મહાદેવ જય ભોળેશ્વર. તો મિત્રો આખો વિડીયો જોવા ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હર હર મહાદેવ તો જરૂરથી લખજો અને વિડીયો સારો લાગે તમારા મિત્રોમાં શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયોમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.